તાજેતરમાં કેબિનેટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારીને કેટલી કરવાની મંજૂરી આપી દીધી છે ભાઈ? ઓહો, કેન્દ્રીય કેબિનેટ દ્વારા જે છે અદ્ભુત અને ટોપિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી તમને હાથમાં આપી દીધો ભાઈ. થાળી સજાવીને તમારા હાથમાં આપી દીધું છે ભાઈ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારીને જે છે કેટલી કરવાની જે છે મંજૂરી આપી દીધી છે સાહેબ. આ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બાદ કરીને કહું છું લા. તો 37 જે છે તો આમાં લખેલું છે, મેં પાછું ક્વેશ્ચનમાં પણ લખ્યું છે. તો ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ જે છે એક નિર્ણય લે છે કે આપણા ન્યાયતંત્ર ઉપર જે છે સાહેબ જે ભારણ છે એમાં જે છે એમનું થોડું હળવું કરવા માટે, એની કાર્યક્ષમતાને જે છે વધુ સારી બનાવવા માટે જે છે સાહેબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા 33 + 4 એટલે ટોટલ 37 કરવાનું છે. અને આમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો સમાવેશ થતો નથી. આના માટે શું કરવું પડશે ભાઈ? જે ધ સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ એક્ટ 1956 એમાં સુધારો કરવો પડશે. શું કરવો પડશે? એમાં સુધારો કરવો પડશે. એટલે કે સુધારા બિલ 2026ને સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું સત્ર શરૂ થશે ત્યારે આ બિલ મૂકવામાં આવશે ને આ પસાર થઈ જશે. કોઈ પણ ચિંતા મુક્ત જે છે યાદ રાખી લેજો. ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારીને 37 કરવાનો છે અને આ સંખ્યામાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો સમાવેશ થતો નથી. ધ સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ અમેન્ડમેન્ટ બિલ જે છે એ ટોટલ 4 નવા જે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આવવા જઈ રહ્યા છે ભાઈ. તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય 37 થઈ જશે સાહેબ. ન્યાયાધીશોની સંખ્યામાં વધવાથી સર્વોચ્ચ ન્યાયાલયને કાર્યક્ષમ બનાવી શકાશે, કામગીરી ઝડપી બનશે સાહેબ. અને ન્યાયાધીશો અને સહાયક સ્ટાફનો પગાર, સુવિધાઓ પાછળનો ખર્ચ ભારતની સંચિત નિધિમાંથી મેળવવામાં આવે છે સાહેબ, આવશે સાહેબ. તો આ જે છે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. એટલે ટોટલ જે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે સંખ્યા 38 થઈ જશે. ભારતના બંધારણના અનુચ્છેદ 124ના પેટા ક્લોઝ 1માં જઈએ, એમાં શું કીધેલું છે કે ભારતની એક સર્વોચ્ચ ન્યાયાલય અદાલત રહેશે જેમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા ફેરફાર ન કરે ત્યાં 7થી વધુ અન્ય ન્યાયાધીશો રહેશે નહીં. એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ જ્યારે શરૂઆત થઈ ત્યારે અનુચ્છેદ 124(1) લખી દેવામાં આવ્યું કે ભારતનું એક જે છે સર્વોચ્ચ ન્યાયાલય હશે જેમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેશે અને 7 અન્ય જજોનું બનેલું હશે. હવે આ અન્ય જજોની જે સંખ્યા છે એ વધારો ઘટાડો કરવાનો અધિકાર કોને આપી દેવામાં આવ્યો છે? તો સંસદને આપ્યો છે. કે સંસદને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યામાં વધારો કરવો છે તો એના માટે કાયદો બનાવશે અને પછી વર્ષ 1956ના વર્ષમાં ધ સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ એક્ટ બનાવવામાં આવ્યો અને એમાં જે છે કરીને જો 1+7 હતું સાહેબ 1950માં સાહેબ, એને 1956માં જે છે સાહેબ 1+10 કરવામાં આવ્યો છે. એટલે 1+10 કરવામાં આવ્યો. પછી આગળ જેને લાગ્યું કે હજી સંખ્યા વધારતા ગયા અને છેલ્લે 2019માં જે છે 1+33 એટલે ટોટલ 34 માન્ય જજો થયા. હવે જે છે આમાં સાહેબ જે છે +4 ઉમેરાઈ ગયા. એટલે હું શું કહીશ કે ભાઈ +4 ઉમેરાઈ ગયા એટલે કુલ ટોટલ જે છે 38. આમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે કેમ અલગ રાખવામાં આવે છે? તો ભારતના એક મુખ્ય ન્યાયમૂર્તિ હશે, એ સંખ્યા 1 તો ફિક્સ છે, એમાં ક્યાંય ચેન્જીસ કરવાનો થતો નથી. જે ચેન્જીસ થવાનો થાય છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય જજોમાં કરવાનો છે અને એટલા માટે જે છે આપણે ફેરફાર પણ થયા જ થાય છે. તો પછી 1960માં ફેરફાર કરવામાં આવ્યો, 77 પછી 13 કઈ 17 થઈ 15 પછી જે છે વધી 26 પછી 26 થયો સાહેબ, 17થી વધીને 25 થયો, પછી 30 થયો, પછી 33 થયો સાહેબ. આમ છેલ્લે 2019માં સુધારો કર્યો. જો અહીંયા વાત કરીએ 2008 પછી 2019માં સુધારો કર્યો, 2019 પછી 2026માં સુધારો થવા જઈ રહ્યો છે મિત્રો.
હવે ધ્યાનથી સાંભળજો, મૂળ બંધારણમાં શું કીધું ભાઈ? 1 વત્તા એટલે કે 1 વત્તા જે છે 7, એટલે કે આપણે મુખ્ય ન્યાયાધીશને આમાં ગણતા નથી, એટલે 7 અન્ય જજો હતા. પછી 1956ના કાયદામાં 10, 60માં જે છે 13, સાહેબ 4 જ વર્ષમાં વધારવામાં આવ્યું સાહેબ. 77માં 17, 86માં 85, 2008માં 30, 2019માં 33 અને 2026માં જે છે હજી તો આ બિલ પસાર થવાનું બાકી છે, કાયદો બનવાનું બાકી છે. તો આ 37 કરવામાં આવી છે, એટલે 1 વત્તા 37 ટોટલ જે છે 38 થશે આની અંતર્ગત. તો આ એક અદ્ભુત ફેરફાર થવા જઈ રહ્યો છે પરીક્ષા માટે, જે છે મોસ્ટ આઈએમપી ટોપિક છે. ન્યાયાધીશોની સંખ્યા, જો ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશન યાદ તો રાખવી પડશે ને સાહેબ. આટલી લાંબી માહિતી છે, બધું ભણી લીધું, પણ સાહેબ મારે આને રિવાઇઝ કરવું છે, ક્વિક રિવિઝન કરવું છે, ફટાફટ રિવિઝન કરવું છે. તો એના માટે મારી પાસે હોવી જોઈએ મારી પોતાની લખેલી નોટ્સ, જે હું એક નાનકડા પેજમાં જે છે લખી દઈશ. ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારીને 37 CGI સિવાય. પછી જે છે સુધારા બિલ હશે સાહેબ, જેમાં 37 ન્યાયાધીશો વત્તા એક મુખ્ય ન્યાયમૂર્તિ, એટલે કુલ સંખ્યા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે ભેગી કરીએ તો 38 થશે. આ બધું ક્યાં લખેલું છે? અનુચ્છેદ 124માં લખેલું છે. અધિકાર કોને મળેલો છે? સંસદને મળેલો છે સાહેબ. તો સુપ્રીમ કોર્ટ જે છે જજીસ એક્ટ જે છે કાયદો કયા વર્ષે બનાવવામાં આવ્યો? 1956માં બનાવવામાં આવ્યો હતો. આ ખર્ચનો સ્ત્રોત જે છે ક્યાંથી લેવામાં આવે છે? ભારતની સંચિત નિધિમાંથી લેવામાં આવે છે. અને શા માટે? ન્યાયિક કાર્યક્ષમતા વધારવી અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય. ઘણી વખતે આવું ઉદ્દેશ્ય બી પૂછી લેતા હોય છે. તો આ પણ જે છે આપણા મસ્તિષ્કમાં ડેટાને ફિક્સ કરવું પડે સાહેબ. સુપ્રીમ કોર્ટનો અનુચ્છેદ જો 124 છે, તો એ જ રીતે જે છે સાહેબ હાઈકોર્ટનો અનુચ્છેદ જે છે 214, ખાલી પહેલા બીજાને જે છે અદલા બદલી કરીને ગોઠવી દઈએ તો આપણને હાઈકોર્ટનો અનુચ્છેદ જે છે પ્રાપ્ત થાય છે. કોનો? હાઈકોર્ટનો અનુચ્છેદ જે છે મળી જાય છે સાહેબ આની અંતર્ગત. તો આ પણ જે છે સાહેબ મહત્વપૂર્ણ બાબત છે. જો આજ ઇન્ફોગ્રાફિક્સ પણ બનાવ્યું છે મેં તમારા માટે. કદાચ માની લો કે સાહેબ પેલું ટેબલવાળું જે છે ન ફાવતું હોય, તો આપણે જે છે આ જે છે ઇન્ફોગ્રાફિક્સની મદદથી પણ તમે જે છે આને મગજમાં મસ્તિષ્કમાં સારી રીતે જે છે બેસાડી શકો સાહેબ. શું કરી શકો? મગજમાં મસ્તિષ્કમાં સારી રીતે જે છે બેસાડી શકો. જો હું મારા તરફથી બધા જ પ્રયાસ કરું છું તમારા માટે, પણ તમારા તરફથી જે છે એટલો પ્રયાસ દેખાતો નથી મને યાર. કભી કભી છોટા છોટા સા દુઃખ હોતા હૈ ભાઈ, અને દિલ કે ટુકડે હજાર હજાર મત કિયા કરો. ક્યારેક ક્યારેક દુઃખ થાય છે. જો તમારા માટે તમારો મિત્ર જે છે મહેનત અને પ્રયાસ સંપૂર્ણ કરતો હોય, એનું સર્વસ્વ તમારી સમક્ષ ન્યોછાવર કરતો હોય, તો આપણી પણ જવાબદારી આવે છે કે નાનકડું જે છે લાઈક અને શેર કરવાનું છે. પૈસા ખર્ચવાના થતા નથી, માત્ર લાઈક અને શેર કરવાનું છે, હે ને? માત્ર લાઈક અને શેર કરવાનું છે. ચલો ફટાફટથી જે છે લાઈક, જેટલા લાઈવ છે એટલી જ લાઈક ભાઈ ફટાફટથી કરી દો ભાઈ. ચલો હવે થોડોક પ્રશ્નનો જવાબ આપો. તાજેતરમાં કેબિનેટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા CGI સિવાય કેટલી કરવાની મંજૂરી પ્રદાન કરી છે સાહેબ? ચલો હવે આ પ્રશ્નનો જવાબ ન આવડે તો સાહેબ જે છે આપણે તકલીફવાળું કામકાજ કહેવાય સાહેબ. તો જવાબ આવશે આમાં 37. ભારતીય બંધારણના જે છે કઈ કલમ હેઠળ સંસદને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની જે છે સંખ્યા નક્કી કરવાની સત્તા પ્રાપ્ત થયેલી છે? તો 124. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો પગારનો જે છે ખર્ચ કયા ભંડોળમાંથી કરવામાં આવે છે ભાઈ? આકસ્મિક નિધિ, ભારતની સંચિત નિધિ, જાહેર હિસાબ નિધિ કે ભાઈ ભારતની સંચિત નિધિમાં જે છે? ચલો, ભારતમાં સુપ્રીમ કોર્ટની રચના જે છે ક્યારે કરવામાં આવી હતી ભાઈ? જેમ આપણે નથી કહેતા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની રચના 25 જાન્યુઆરી 1950ના રોજ. એ જ રીતે ભારતમાં સુપ્રીમ કોર્ટની રચના જે છે કઈ ક્યારે કરવામાં આવી હતી સાહેબ? તારીખ સાથે સુપ્રીમ કોર્ટની વાત કરી રહ્યો છું, ફેડરલ કોર્ટ જે છે જૂનું વાત નથી કરી રહ્યો, પ્રજાસત્તાક ભારતની વાત કરી રહ્યો છું, પ્રજાસત્તાક ભારતની જે છે વાત કરી રહ્યો છું. યસ, એક જવાબ આવ્યો. ક્યાં બાત હે, ક્યાં બાત. 28 જાન્યુઆરી સાહેબ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન પણ છે સાહેબ.
એટલે આ બંને જે છે આપણા મગજમાં મસ્તિષ્કમાં ફિટ કરીશું. સાહેબ સુપ્રીમ કોર્ટના જે છે પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે કોણ હતા સાહેબ? તો આપણને ખબર છે સાહેબ H.J. કાણિયા સાહેબ હતા અને આ ગુજરાતી હતા સાહેબ. તો આપણા માટે જે છે ગર્વ સમાન બાબત છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે H.J. કાણિયા સાહેબ જે છે ગુજરાતી હતા અને જે છે આપણા માટે. હવે પ્રશ્ન ઊભો થાય કે સાહેબ કેટલા ગુજરાતી અત્યાર સુધી જે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદ ઉપર બિરાજમાન થયા છે? તો ટોટલ 4 ગુજરાતી છે. એ ઉપરાંત સાહેબ આપણા એક ગુજરાતી જેને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જાહેર હિતની અરજી અરજીના જે છે પ્રણેતા કહો સાહેબ, કરતા ધરતા કહો, તો એ કોણ છે સાહેબ? તો P.N. ભગવતી સાહેબ, જસ્ટિસ P.N. ભગવતી સાહેબ. જો યાદ આવે છે, કંઈક યાદ આવે છે? પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો યાદ આવી રહ્યા છે? પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો યાદ આવી રહ્યા છે કે નહીં આની અંતર્ગત? ત્યાર પછી જે છે સર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જે છે જજ બનનારા પ્રથમ મહિલા કોણ હતા સાહેબ? સુપ્રીમ કોર્ટના જજ બનનારા પ્રથમ મહિલા કોણ હતા સાહેબ? તો જસ્ટિસ ફાતિમા બીબી. કોણ હતું મિત્રો? જસ્ટિસ ફાતિમા બીબી. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટના જજ બનનારા પ્રથમ મહિલા પણ ગુજરાત હાઈકોર્ટના સાહેબ અથવા ગુજરાતના મહિલા કોણ હતા સાહેબ કે જેમને જે છે સાહેબ આ પ્રમોશન જે છે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રાપ્ત થયું હતું? ગુજરાતી મહિલા કોણ? સુપ્રીમ કોર્ટના યસ જસ્ટિસ બેલા એમ ત્રિવેદી. શું છે? જસ્ટિસ બેલા એમ ત્રિવેદી જે છે સર આની અંતર્ગત જે છે જવાબ આવશે. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી જે છે આની અંતર્ગત જે છે જવાબ આવશે. તો આ પણ જે છે ખાસ ધ્યાન રાખી લેજો, હે ને? આને પણ જે છે મગજમાં આપણે બેસાડવાનું છે અને મગજમાં બેસાડી લઈએ. આની સાથે જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, દ્વિવેદી નહીં ત્રિવેદી છે. આ ઉપરાંત મને કોઈ કહેશે કે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે જે છે સરજી લાયકાત શું છે સાહેબ? સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત શું છે? સુપ્રીમ કોર્ટના જજ બનવાની લાયકાત મિત્રો કોણ કહેશે મને ફટાફટથી ભાઈ? હા, તો એ લાયકાત ખાસ તૈયાર કરી લેજો ભાઈ. લાયકાત જે છે ખાસ તૈયાર કરી લેજો મગજની અંતર્ગત જે છે. અને સુપ્રીમ કોર્ટના જજની વય નિવૃત્તિ જે છે કેટલી હોય છે સાહેબ? તો વય નિવૃત્તિ સુપ્રીમ કોર્ટના જજની જે છે 65 વર્ષ હોય છે. કેટલી હોય છે મિત્રો? 65 વર્ષ જે છે વય નિવૃત્તિ હોય છે આની અંતર્ગત. એ પણ ખાસ ધ્યાન રાખજો. પછી જે છે સાહેબ કે ગુજરાત હાઈકોર્ટ જે છે હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા હતા? જસ્ટિસ સોનિયાબેન ગોકાણી. યાદ આવે છે આ નામ? સોનિયાબેન ગોકાણી જે છે યાદ આવે છે નામ? અને ગુજરાત હાઈકોર્ટના જે છે અત્યારે કોણ છે સાહેબ? તો જસ્ટિસ સુનિતા અગ્રવાલ. સુનિતા અગ્રવાલ જે છે એ અત્યારે હાલ છે અને બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ છે. શું છે? બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ છે. હાઈકોર્ટમાં વય નિવૃત્તિ કેટલી હોય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? તો 62 વર્ષ. કેટલી હોય છે? 62 વર્ષ જે છે વય નિવૃત્તિ હોય છે સાહેબ. આટલું તો ઠીક છે. પછી જે છે કોઈ પણ હાઈકોર્ટના
કોઈ પણ હાઈકોર્ટના જે છે સાહેબ ન્યાયાધીશ બનનારા પ્રથમ મહિલા પૂછી લે આપણને. આપણા દેશની કોઈ પણ હાઈકોર્ટના ન્યાયાધીશ બનનારા પ્રથમ મહિલા પૂછી લે તો જસ્ટિસ अन्ना ચંડી જે છે જસ્ટિસ अन्ना ચંડી. ત્યાર પછી કોઈ હાઈકોર્ટના જે છે મુખ્ય ન્યાયાધીશ બનનારા પ્રથમ મહિલા પૂછે તો જસ્ટિસ લીલા શેઠ જવાબ આવે. સાહેબ શું જવાબ આવે? જસ્ટિસ લીલા શેઠ જવાબ આવે. આની અંતર્ગત જે છે તો આ પણ જે છે ખાસ ધ્યાન રાખી લેજો સાહેબ. ડન છે. મગજમાં જે છે આટલી ચંડી ધ્યાન રાખી લેજો. આટલો એક્સ્ટ્રા ડેટા તમારી નોટબુકમાં તમે MSSPમાં જે છે આ લખી દીધું હશે તો જોડે જોડે જે છે MSSPને થોડું જીકેને સરસ મજાની રીતે રિવિઝન કરી લીધું આપણે. આશા રાખું છું કે આ તમને કામ લાગશે. પરીક્ષામાં તમે એને મગજમાં ખાસ બેસાડી લેજો.